ગુજરાતમાં વિદ્યાર્થીઓ ઉપર હુમલાની ઘટના વધી રહી છે તો બીજી તરફ ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં વિદ્યાર્થીએ શિક્ષક ઉપર ફાયરિંગ કર્યું હોવાની ઘટના બનતા હડકંપ મચી ગયો છે। ઉધમસિંહ નગરના કાશીપુર વિસ્તારની ગુરુ નાનક સિનિયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક ગગનદીપસિંહ કોહલી ઉપર એક વિદ્યાર્થીએ ફાયરિંગ કર્યું। આરોપ છે કે 9મા ધોરણમાં ભૌતિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકે વિદ્યાર્થીને સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ ન આપવા પર શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી હતી। આ વાતનો બદલો લેવા માટે વિદ્યાર્થી લંચ બોક્સમાં સંતાડી અને દેશી તમંચો લઈને આવ્યો હતો અને તેને શિક્ષક ઉપર ફાયરિંગ કર્યું, જેમાં શિક્ષકને ખભાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। બીજી તરફ પોલીસે ફાયરિંગ करनार विद्यार्थी अटकायत करी और पूछपरछ शुरू करी है। अगस्त को काशीपुर कोतवाली पुलिस को सूचना मिली कि गुरु नानक सीनियर सेकेंडरी स्कूल कुंडेश्वरी में एक अध्यापक पर कक्षा 9 की एक छात्र द्वारा गोली चलाकर घायल कर दिया गया, जिस पर पुलिस द्वारा उक्त प्रकरण में हत्या के प्रयास का अभियोग पंजीकृत किया गया और विवेचना के क्रम में बाल अपचारी को विधि अनुसार पुलिस संरक्षण में लिया गया, जिसे जुवेनाइल एक्ट के प्रावधानों के अनुसार संबंधित न्यायालय में पेश किया जाएगा।